સુરતમાં ગણપતિ પંડાલોમાં સુરક્ષા વધારવામાં આવી। મંગળવારે વરિયાવી બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલ પર ડુંગળી બટાકા ફેંક્યા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી, જેને લઈ ડીસીપી પિનાકિન પરમારે માહિતી આપી કે લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 38 ગણપતિ પંડાલ છે, જે તમામ ગણપતિ પંડાલની સુરક્ષા વધારવામાં આવી છે। એટલું જ નહીં, સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો। જોકે હાલ તો શાંતિપૂર્ણ માહોલ છે અને જ્યાં ઘટના બની હતી ત્યાં પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે। આજે લાલગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આજુબાજુના વિસ્તારનું સેન્સસ પણ કરવામાં આવી રહેલું છે કે જેને તમામ વિગત અમે પોલીસ સ્ટેશનની અંદર અમે ભેગી કરી રહ્યા છે। એ સિવાય જે હાઈ રાઇઝ બિલ્ડિંગ અને આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં અમે આસ્કા લાઇટ પણ રાત દરમિયાન ચાલુ કરવાના છીએ, જેથી આવો કોઈ કાંકરી ચાળો કરવાની હિંમત ના કરે અને જો બી આવો વ્યક્તિ ધ્યાનમાં આવશે તો પોલીસ એને જબ્બે કરીને કડકમાં કડક શિક્ષા કરશે। અલગ અલગ જે પોલીસ પાસે રિસોર્સિસ છે તમામ ડિપ્લોય કરીને કોટ વિસ્તારના તમામ વિસ્તારની અંદર કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ના બને ને કોઈ કાંકરી ચાળો કરી સુરતની શાંતિને ડહોળે નહીં તે માટે પોલીસ સતત રાઉન્ડ ધ ક્લોક મહેનત કરી રહી છે।